માં મોગલની જન્મભૂમિ એટલે ભીમરાણા, જ્યાં આઈમાનો જન્મ થયો. દ્વારકાની નજીક આવેલ ભીમરાણા આઈ મોગલ પ્રાગટ્ય ભૂમિ તરીકે જાણીતું છે. જ્યારે જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે આવી જોગમાયાઓ ધરતી ઉપર પ્રગટ થતી હોય છે. આઈ મોગલમાંના પિતાનું નામ દેવસુરભા તાંદણીયા હતું. ચારણકુળમાં આઈમાનો જન્મ. તેમના પિતા દેવસુરભા ચારણ મહાત્મા તરીકે જાણીતા હતા. તે સમયે પોતે નેહડામાં રહેતા, માલઢોર પશુપાલનનો વ્યવસાય. દેવસુરભા માં હિંગળાજના ઉપાસક. તેઓ અવારનવાર હિંગળાજના દર્શને જતા. હિંગળાજ માતાજીએ પ્રસન્ન થઈને દેવસુરભાને કહેલું કે હું તારે ત્યાં પરમ શક્તિ તરીકે જન્મ લઈશ. ત્યારબાદ સમય જતાં માતા રણબાઈ માના કુખે આઈ માંગલનો જન્મ થયેલ. આ ઘટના આજથી આશરે 1300 વર્ષ પહેલાંની છે. એવું કહેવાય છે કે આઈ માંગલનો જન્મ થયો ત્યારથી માતાજી બોલતા ન હતા. લોકોને થતું આ દીકરી મૂંગી છે, પરંતુ કાળા માથાના માનવીને ક્યાંથી ખબર હોય કે આ તો ખરેખર પરાશક્તિ અંબા છે. નેહમાં માતાજીનો ઉછેર થયો. ત્યારબાદ યુવાવસ્થાએ માં માંગલના લગ્ન જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામે થયા. ફઈની વાહે ભત્રીજી. ચારણ પ્રથા મુજબ ફઈના દીકરા સાથે માંગલમાંના લગ્ન નક્કી થયા. અખાત્રીજના શુભ મુહૂર્તે માતાજીના જાન અને ગાડાઓ જોડાણા. તે સમયે માતાજીને 15 ગાયો અને ભેંસો આપી વળાવ્યા હતા. તે સમયે દીકરીની સાથે કામમાં મદદ કરવા કોઈ એક બીજી દીકરીને પણ મોકલવામાં આવતી. તો તે સમયે મા માંગલની સાથે આઈ વાંજીને પણ તેમની સેવા કરવા માટે મોકલ્યા હતા. પણ વાત સાંભળજો, આઈ માંગલ હજુ સુધી જન્મ બાદથી લઈ લગ્ન સુધી બોલ્યા નથી. મૂંગી આઈ તરીકે જ લોકો બોલાવતા હતા. જાન વળાવ્યા બાદ અડધે રસ્તે પહોંચ્યા ત્યારે આઈ વાંજી બોલ્યા, કવિરાજ, હું તંત્ર મંત્ર જાણું છું, તમને ચમત્કારો દેખાડું. કવિરાજ એટલે કે આઈ માંગલના થનાર પતિ. કવિરાજને ઈચ્છા થઈ અને કીધું કે હા, તમારી તંત્ર વિદ્યા બતાવો. વાંજીએ વગર વાદળે જળબંબાકાર કર્યો. ધૂળની જગ્યાએ પાણી હાલતા દેખાયા. રસ્તામાં વાંજીએ અનેક ચમત્કારો ચારણને બતાવ્યા. જાન ગોરવિયાળી પહોંચવા આવી, પણ ચારણે એટલે કે માંગલમાંના થનાર પતિએ વાંજીથી રાજી થઈને શાબાશી આપવા વાંજીને હાથે તાળી આપી અને આઈ માંગલની ભમર ઊંચી થઈ અને કીધું, ચારણ, આ વાંજી તો આપણી બેન દીકરી કહેવાય, એની હારે શા માટે હાથ તાળી લીધી? શરમ ન આવી તમને અડતા પણ? ચારે બાજુના લોકો જોઈ રહ્યા. મૂંગી આઈ પ્રથમવાર જીવનમાં બોલ્યા. વાળ ખુલ્લા મૂક્યા, આંખો લાલ થઈ. મા માંગલ મહાકાળી પરમશક્તિનું રૂપ લીધું. લોકો માના પગે પડવા લાગ્યા. તે સમયે મા માંગલે ધરતી માતાને કહ્યું, હે માં, મને તારામાં સમાવી લે. ત્યારે ધરતી ફાટી અને મા માંગલ લગ્નના પરણેતરના કપડે જ ધરતીમાં સમાવવાની તૈયારી કરી. અહીંયા વાંજીને થયું કે આ બધું મારા લીધે થયું છે, મારું જીવન હવે મુશ્કેલ બનશે. વાંજી માંગલમાંના પગે પડી અને કીધું, માં, તારતોય તું અને મારતોય તું. મા મોગલે દયા કરી અને આઈ વાંજીને માફ કર્યા અને આઈ વાંજીને ખોળે લેવાનું વચન આપ્યું. આ કારણે વાંજી આઈ ભીમરાણા મોગલમાંના સ્થળે સ્થાપિત થયા અને સાથે આઈ વાંજીએ સિદ્ધ કરેલા મા સિકોદર, મા મેલડી અને વીર જેવા ક્ષેત્રપાળ તરીકે આજે પણ ભીમરાણામાં પૂજાય છે અને મા મોગલ સાથે બેઠા છે. મા માંગલ સીતા માતાની જેમ ગોરવિયાળીમાં ધરતી ફાટી અને ત્યાં સમાણા અને જગતમાં ગોરવી મોગલ તરીકે પણ ઓળખાયા. ધરતીમાં સમાતા પહેલાં મા માંગલ બોલ્યા કે હે ચારણો, મારા હર હંમેશ આશીર્વાદ તમારા પર રહેશે અને 9 લાખ લોબૈયાળી હંમેશા ચારણના ખોળે જન્મશે, અન્ય કુળમાં આઈ નો અવતરે. મા માંગલ મહાકાળી સ્વરૂપમાંથી જ અવતરેલા છે. મા માંગલ ભીમરાણામાં પ્રગટ થયા અને ગોરવિયાળીમાં સમાણા. તેથી ભીમરાણા આઈ માંગલનું પ્રાગટ્ય સ્થળ છે. ભીમરાણા માતાજીનું ભવ્ય મંદિર છે. મા હિંગળાજનું મંદિર છે અને વિશાળ જગ્યા છે. માતાજીની પ્રસાદી અહીંયા બપોરે અને રાત્રે ચાલુ હોય છે. ભીમરાણા મોગલમાંની સાથે તમે ગર્ભગૃહમાં જોશો તો મા મોગલની સાથે આઈ આવડ, મા મેલડી, મા સિકોદર અને વીર વછરાજ અને વીર ક્ષેત્રપાળની ખાંભીઓના દર્શન થશે. ભીમરાણા એ દ્વારકાથી 17-18 કિલોમીટરના અંતરે આવેલ છે. જો તમે દ્વારકા જતા હોય તો ચોક્કસથી મા મોગલની જન્મભૂમિના દર્શન કરજો. મા મોગલ દર્શન કરવા અચૂકથી જવું. જય મા મોગલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. જાણીએ જય વાતો. અસ્તુ. જય મોગલ.